એક ભાઈ ચાલતો ચાલતો જતો હતો, ગોગા મહારાજ વાળમાં બેસી રહ્યા હતા. એટલે ઘમંડમાં હેઠતો હતો, પાવરમાં. એટલે ગોગા મહારાજને એવું થયું કે અભિમાની કોને છોડાય નહીં. એટલે ગોગા મહારાજ મને કહી દે, ડંખ મારી. પણ પેલા કોઈ ફરક જ ના પડે. ગોગા મહારાજ ટેન્શનમાં એક સાલું હું કાઢ્યું તો કોઈ થયું જ ના. વન્સ મોર ફરી ફેર કહી રહ્યા, કોઈ ફરક ના પડે. ગોગા મહારાજ બધા ટેન્શનમાં. ત્રીજી વાર કે ટ્રાય મારી લો. ત્રીજો ટ્રાય મારું, પણ પેલા કોઈ ફરક પડ્યો નહીં. તો ગોગા મહારાજે નક્કી કર્યું કે આ કોઈક દેવ છે અને માણસનું રૂપ લઈ અને ધરતી પર ફરવા નીકળ્યા છે. નકર મારો ડંખ મારેલો ફેર જાય નહીં. એટલે ગોગા મહારાજ માણસનું રૂપ લઈ અને એને આગળ આવીને ઉભા રહ્યા. એટલે ગોગા મહારાજ